હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક. તો આજે આપણે શીખીશું કે વલ મોતીમાં ક્રોસ બેલ્ટ કેવી રીતે કરશો. તો આજે આપણે એ શીખીશું અને એ બ્લાઉઝમાં બધે યુઝ થશે. તો ધ્યાનથી તમે જોજો કે બેલ્ટ આપણે કેવી રીતે બનાવવું. તો આપણે આ બધી વસ્તુ વર્ક માટે જોઈશે, જે વલ અને મોતી લીધા છે, સ્કેલ પેન્સિલ ડ્રો માટે, સુયો રીલ વર્ક કરવા માટે. આટલી વસ્તુથી આજનું વર્ક આપણે રેડી કરીશું. સૌથી પહેલા આપણે બે લાઇનિંગ ડ્રો કરી દઈશું. આપણે લાઇનિંગ ડ્રો કરી છે એની ઉપર આપણે નોર્મલ સાંકળી લઈ લઈશું. આવી રીતે એકદમ સીધી સીધી સાંકળી લઈ લેવાની છે. બે લાઇનિંગ પછી આપણે વચ્ચે વર્ક કરીશું. તો આપણી સાંકળી રેડી થઈ ગઈ છે. હવે આપણે વલ મોતીનો બેલ્ટ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા વચ્ચેથી સાંકળી લેવાની છે. સૌથી પહેલા ઉલટી સાંકળી લીધી, પછી આ સાઈડ આમનમ સાંકળી લઈને આવી જવાનું છે, એની ઉપર ઝીણી સાંકળી. હવે આ સાઈડ મટીરિયલ લેવાનું છે. તો સૌથી પહેલા આપણે એક વલ લઈશું અને એક મોતી. આ નીચે ઉતાર્યું, અહીંયા લઈ લીધી સાંકળી. ફરીથી આ સાઈડ ક્રોસ આવી જવાનું, એની ઉપર ઝીણી સાંકળી. ફરીથી હવે પાછા એક વલ લઈ લેશું અને એક મોતી, એ પણ ક્રોસ આવી રીતે લાઈનમાં લઈ લેશું, એક્ઝેક્ટ આની બાજુમાં. ફરીથી ત્યાં ઝીણી સાંકળી, આ સાઈડ રિટર્ન આમનમ ધાગો લઈને આવી જશું, એની ઉપર ઝીણી સાંકળી. હવે ફરીથી આપણે લઈ લેશું એક વલ અને એક મોતી, ક્રોસ નીચે ઉતારી દીધું છે. હવે ફરીથી આ સાઈડ આમનમ સાંકળી લઈને આવી જશું, એની ઉપર ઝીણી સાંકળી. ફરીથી પાછો એક વલ લઈ લેવાનો છે અને એક મોતી. ધ્યાન રે, આ છે ને ક્રોસ રાખવાનું છે. હવે આ નીચે ઉતારી અને પાછી રિટર્ન સાંકળી આવો છો ને, તો એ સાંકળી બાજુમાંથી દેખાશે. એટલે સૌથી પહેલા પ્લેન સાંકળી લઈ લેવાની છે અને રિટર્ન મટીરિયલ લેવાનું છે, જતી વખતે નથી લેવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે આપણે કન્ટિન્યુ બેલ્ટ શરૂ રાખીશું, એક પછી એક, બંને સાઈડથી સેમ, વચ્ચે સેન્ટરમાં આવવો જોઈએ. તો આવી રીતે આપણે ક્રોસ મટીરિયલ લઈ અને બેલ્ટ બનાવી શકીએ છીએ, જે સાડીની બોર્ડરમાં પણ યુઝ થાય છે, બ્લાઉઝની બોર્ડર, ટ્યુનિકની બોર્ડર, કોઈ પણ વર્કમાં બોર્ડર બનાવવા માટે યુઝ કરી શકો છો. અને આ લાગે છે પણ બહુ સરસ. આવી રીતે ક્રોસ લેવાની છે, અહીંયા વચ્ચે સાંકળી લેવાની, આ સાઈડ રિટર્ન આમનમ આવી જવાનું છે, એની ઉપર ઝીણી સાંકળી. અને કોઈ પણ એક સાઈડથી જ મટીરિયલ લેવાનું છે. તો પહેલા વલ લઈ લેશું અને પછી મોતી. આવી રીતે ક્રોસ બેલ્ટ વચ્ચે ક્યાંય સ્પેસ દેખાય છે તમને, આવી રીતે ક્રોસ લેતું જવાનું છે. એક આ બાજુ, એક આ બાજુ, એક ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ. તો હું વર્ક બનાવું છું એ ગ્રીન કલર મેં લીધો છે, વલ મોતીમાં લાઇટ ડાર્ક કલર લીધો છે. તમે પણ આવી રીતે કોઈ પણ ગોલ્ડન કલર પણ યુઝ કરી શકો છો. આવી રીતે જેવા કલરની તમારે સાડી છે એમાં લાઇટ ડાર્ક કલર તમે યુઝ કરશો એટલે બહુ સરસ કોમ્બિનેશન થશે. એટલા માટે ગમે ત્યારે તમે વર્ક કરો ને તો મટીરિયલ લાઇટ ડાર્ક થોડુંક લેવાનું, આનાથી ગેટઅપ સારો આવશે અને વર્ક પણ સારું દેખાશે. તો આવી રીતે આપણે આગળ ચાલતા જશું. અને આ બેલ્ટ તમે બનાવો છો, આમાં આટલી જગ્યામાં કોઈ પણ બીજી અલગ અલગ રીતે કેવી રીતે તમારે બેલ્ટ બનાવવા એ પણ આપણે આગળ વિડીયોમાં શીખીશું. તો આવી રીતે અલગ અલગ બેલ્ટ બનાવીશું. હું તમને શીખવાડવા માટે આટલે સુધી બેલ્ટ બનાવું છું, પણ તમારે આગળ કન્ટિન્યુ બેલ્ટ રાખવાનો છે. અને બીજી વસ્તુ, તમારે પણ આવી નવી નવી સ્ટીચીસ શીખવી છે અથવા તમારી આસપાસ કોઈને શીખવું છે, તો તમે એને હેલ્પ કરી શકો છો. વિડીયો સેન્ડ કરો તો તમારી જેમ ઘરે બેઠા એ પણ આવી રીતે અલગ અલગ વસ્તુ શીખી શકે. હજી આપણે આવી રીતે અલગ અલગ બેલ્ટ શીખીશું કે કેવી રીતે કેવા બેલ્ટ શેમાં યુઝ થાય અને કેવી રીતે કરવા, અલગ અલગ મટીરિયલ્સ લઈને. તો તમે શીખી શકો છો અને બીજાને પણ હેલ્પ કરી શકો છો. અને આમાં તમને કાંઈ પણ ક્વેરી છે તો તમે નીચે આપેલા નંબર પર અથવા કોમેન્ટ પર જણાવી શકો છો. તો તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન અમે લાવી આપીશું. થેન્ક યુ.